સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના જુગારધારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ ચોઈસર સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવી। જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશ્રાણી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ 16/1/2025 ના રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ હિરેરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામભાઈ દિલીપભાઈ નાઓને તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે આધારે મોજે કામરેજ ગામ ભાલિયાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી નાસ્તા ફરતા આરોપી હરેશ ઉર્ફે હિમાંશુ અરવિંદભાઈ મેર ઉંમર વર્ષ 40 ધંધો મજૂરી રહે કામરેજ ગામ ભાલિયાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને પકડી પાડી તેની પાસેથી વિવો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 તથા વિવો કંપનીનો વાદળી કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹20,000 નો મુદ્દામાલ કબજે કરી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે।